જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા 2 દિવસની અંદર માર્કેટની અંદર એક બાઉન્સ, એક શોર્ટ કવરિંગ, એક રિકવરી કે જે આશા કે ટ્રમ્પ દ્વારા એક સ્ટેટમેન્ટ જોવા મળ્યું કે ઈરાનની સાથે ચાલી રહ્યું યુદ્ધ અમે સ્ટોપ કરી શકીએ છીએ, કે આ એક યુદ્ધ વિરામ થઈ શકે એમ છે, કે સીઝ ફાયર થઈ શકે એમ છે, કે એવા ન્યૂઝ સાથે માર્કેટ એક રિકવરી માટેનો એક જમ્પ જોવા મળ્યો હતો. ફરી આનો આ જ જવાબ કે ઈરાન દ્વારા પણ એક જવાબ જોવા મળ્યો કે આખના બદલામાં આ કે અમે એ યુદ્ધ વિરામ નહીં કરીએ, હજુ અમે હુમલો કરીશું ઇઝરાયલ પર, કે અમે સીઝ ફાયરમાં ઈચ્છતા નથી, હજી અમે ઘણા હુમલા એમની ઉપર કરશું. ટૂંકમાં અલગ અલગ પ્રકારના બંને તરફથી સ્ટેટમેન્ટો વચ્ચે આપણું માર્કેટ ફરી આજના દિવસે ઘણા એવા લાલ રંગ સાથે ઘણું એવું નબળું આપણું માર્કેટ ક્લોઝ થતું જોવા મળ્યું. ઘણા કારણો આ સિવાયના પણ આપણા માર્કેટ માટે આધાર રાખે છે, કારણ કે ક્રૂડ ઓઇલનો જ્યાં સુધી એનું સોલ્યુશન આપણને જોવા ના મળે, કારણ કે હોર્મુઝથી આવતું જે કાંઈ ક્રૂડ ઓઇલ છે હજુ ત્યાં ને ત્યાં બંધ છે. ઘણી ખરાબ પરિસ્થિતિ હજુ ત્યાં જોવા મળી રહી છે. સ્ટેટમેન્ટ આપણને ટ્રમ્પ દ્વારા અલગ અલગ જોવા મળે છે કે ત્યાંથી તમે ખરીદી શકો છો ક્રૂડ ઓઇલ, પણ ત્યાં જોવા માટે કોઈ પણ શિપ કે કેરિયર તૈયાર છે નહીં, કારણ કે એને દરિયાની અંદર પણ એમને બોમ્બ મૂકેલા છે. કે આ બધા અલગ અલગ ન્યૂઝ આપણને જોવા મળતા હશે. પણ એની સાથે આપણા માર્કેટની સાથે સંગત રહીને એક વસ્તુ ચેક કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવની સાથે, તો એની અંદર પણ જે કાંઈ ભાવ છે કે ગઈકાલે 85ની આસપાસ પણ આપણને જોવા મળ્યા હતા, પણ અત્યારના ભાવની સાથે જોશો તો $92 સુધીનો WTI ક્રૂડ ઓઇલનો ભાવ જોવા મળી રહ્યો છે. કે આના ઉપર સારામાં સારી ફોકસ રાખજો, કે નજર રાખજો મિત્રો. વારંવાર આપણે વાત કરીએ છીએ. આ સિવાય આપણા માર્કેટને નબળું પાડી રહ્યું હોય તો FIIનું કન્ટિન્યુ માર્ચ મહિનાની અંદર ઘણું એવું સેલિંગ જોવા મળ્યું છે, ઘણા પ્રમાણની અંદર સેલિંગ જોવા મળ્યું છે. સાથે ક્રૂડ ઓઇલના ભાવની અંદર જમ્પ, એક બાજુ આપણા રૂપિયાનું નબળું પડવું. આ સિવાય ઇન્ડિયા વિક્સની અંદર એક ડરનો માહોલ, કે હજુ અહીંથી પરિસ્થિતિ ગંભીર બની શકે એમ છે, કે વિક્સની અંદર તમે જોશો તો પણ 21 ઉપર જે ટ્રેડ કરી રહ્યો છે એ ઉપર 21 ઉપરનું લેવલ આપણને દેખાડી રહ્યો છે. લેવલ ટુ લેવલ જોઈએ કે માર્કેટ 24,300 સુધી આપણને જોવા મળ્યું હતું, ત્યાંથી અત્યારે 24,000 નીચે આજના દિવસે ક્લોઝ થતું જોવા મળ્યું છે. આ સિવાય જે હેવી કાઉન્ટર જે રિકવરી માટે જે જવાબદાર હતા, કે જે ઓટો ક્ષેત્રની કંપનીઓ છે, અને આ સિવાય બેન્કિંગ ક્ષેત્ર, કે જે PSU બેન્કિંગ ક્ષેત્રની અંદર વિતેલા સપ્તાહની અંદર તો ડાઉન હતો, પણ આ સપ્તાહની અંદર HDFC બેંક, ICICI બેંક ઘણા એવા ડાઉન થયેલા જોવા મળ્યા છે. આ સિવાય રિલાયન્સનો સપોર્ટ નથી, IT ક્ષેત્રનો સપોર્ટ નથી. એનાથી વિશેષ જે ઓટો ક્ષેત્ર સપોર્ટ આપી રહ્યું હતું, કે જેની અંદર સારો એવો પ્રોફિટ લોકોએ કમાયો હતો, કે એની અંદર પણ પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળ્યો છે. સારા એવા ઘટાડા સાથે સારી મોટી કંપનીઓ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, TVS મોટર, બજાજ ઓટો, ટાટા મોટર પેસેન્જર વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલ જોવું, કે આ સિવાય અશોક લેલન્ડ જે સારામાં સારા ઓલ ટાઈમ હાઈ અને 52 વીકના હાઈ ઉપર ટ્રેડ કરી રહ્યો હતો, કે એની અંદર પણ ડાઉન થતા જોવા મળ્યા છે. આ સાથે જો એક માર્કેટની અંદર જોશો તો ઘણો એવો મેળાવડો જમતો એવું જોવા મળે, કે જેની અંદર સારા એવા ડિસ્કાઉન્ટ સાથે આપણને સારી એવી કંપનીઓ મળી રહી છે. જો રોકાણકારની દ્રષ્ટિએ આ વસ્તુ ચેક કરતા હોય તો એક સારામાં સારો લાભ છે, કે આ તમે કંપનીઓને તમે ધ્યાનમાં રાખી શકાય. મારા તરફથી કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની મિત્રો ભલામણ સમજશો નહીં. આ એક સ્ટડી પર્પઝ માટે કોચલિસ્ટમાં ધ્યાનમાં મૂકવા માટે આ કંપનીઓ તમે ધ્યાનમાં રાખી શકો છો. એમાંની પહેલા નંબરની કંપની છે, કે જે લાર્જ કેપ કહી શકીએ, કે કન્ટિન્યુ 5 વર્ષની અંદર જો આ કંપનીએ જે રિટર્ન છે એ સારામાં સારું આપેલું છે. 5 વર્ષના ચાર્ટની અંદર આ જ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કે જે કંપની ઉપર હું વાત કરું છું, કે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીનો 5 વર્ષનો ચાર્ટ જોશો તો તમે 2.5 ગણા જેટલા પૈસાનું રિટર્ન આપેલું છે. કે જે ભાવથી જે આ કંપનીની અંદર એન્ટ્રી કરેલી હશે, કે 5 થી 10% ડાઉન થયો હશે અને ત્યાંથી પણ લીધેલો હશે, તો પણ એને સારામાં સારું રિટર્ન મળેલું છે. આ જ કંપનીનો તમે 5 વર્ષનો ચાર્ટ જોશો ને તો તમને મિત્રો ખ્યાલ આવશે. હાલની દ્રષ્ટિએ આ કંપનીના શેર એવરેજ 3800 સુધી આ શેરનો ભાવ ગયેલો હતો. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા શેરની ઉપર વાત કરું છું. હાલની દ્રષ્ટિએ 3200ની આસપાસ આ શેરનો ભાવ ટ્રેડ કરી રહ્યો છે. ટોપથી 15% જેટલો આ શેર ડાઉન છે. અને બીજી વસ્તુ કે આ જે ક્ષેત્રથી બિલોંગ કરે છે, 2 વ્હીલર, 4 વ્હીલર, 3 વ્હીલર, આ સિવાય પેસેન્જર વ્હીકલ, કોમર્શિયલ વ્હીકલ, ડિફેન્સ ક્ષેત્રે, એગ્રી ક્ષેત્રે, એરોસ્પેસ, એનર્જી ક્ષેત્ર, આ તમામ ક્ષેત્રને આ કંપની પોતે ઇક્વિપમેન્ટ પણ બનાવે છે.
એવરેજ 3.90 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી એક લાર્જ કેપ કંપની કહી શકીએ કે આવી જ કંપનીઓને તમે પોર્ટફોલિયોની અંદર રાખી શકાય, કારણ કે આ કંપનીઓ તમને સ્ટેબલ રિટર્ન આપી શકાય. કોઈ પણ ડાઉનફોલની અંદર તમે આ કંપનીને ખરીદવા ગમે ત્યારે તત્પર રહી શકો. બીજી વસ્તુ કે આ કંપનીને તમે એસઆઈપી સ્ટોક્સ તરીકે પણ પસંદગી આપી શકો. મારા તરફથી ખરીદી વેચાણ કરવાની કોઈ પણ ભલામણ છે નહીં કે વોચલિસ્ટમાં રાખી શકો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની ઉપર. આ સિવાય બીજા નંબરની કંપનીની ઉપર વાત કરું તો આ જે પ્રમાણે આપણે આ વર્ષની અંદર માર્ચ મહિનામાં ગરમીનું પ્રમાણ જે પ્રમાણે વધી રહ્યું છે, કારણ કે વિતેલા વર્ષ 2025ની અંદર તમે ચેક કરશો તો એવરેજ 34 થી 36 ડિગ્રીનું તાપમાન જોવા મળતું હતું. પણ ચાલુ વર્ષ 2026 માર્ચ 2026ની અંદર રાજકોટ અમદાવાદની અંદર 40 ડિગ્રી ઉપરનું તાપમાન આપણા સિટીમાં જોવા મળી રહ્યા છે. કે આની મોટી અસર કે જે કંપનીઓને સારો એવો મોટો ફાયદો મળી શકે કે આ ક્ષેત્રની અંદર જે કે પંખાઓ નહીં પણ હવે એસીની જરૂર પડે એવી જરૂરિયાત ઊભી થતી હોય તો આ ક્ષેત્રની અંદર કામ કરતી એસી ક્ષેત્રે અને એમાંથી જો એસી વેચતી કંપની નહીં પણ એસીના ઇક્વિપમેન્ટ બનાવતી કંપનીને આપણે પસંદ કરીએ તો એનાથી સારું એવું રિટર્ન કમાઈ શકે, કારણ કે એની પાસે એને નફાનું પ્રમાણનું જે માર્જિન છે એ સારું એવું મળતું હોય. હું જે કંપનીની વાત કરી રહ્યો છું આ સેકન્ડ નંબરની કંપની કે પીજી ઇલેક્ટ્રોફાસ્ટ, કે જે કંપનીના શેરની અંદર 5 વર્ષના ચાર્ટ ઉપર જોશું તો સારામાં સારું રિટર્ન આપેલું છે. ફરી આ કંપનીની ઉપર જે મિડ કેપ કહી શકીએ કે એવરેજ સ્મોલ કેપની કેટેગરીમાં પણ આવી શકે, કારણ કે 15,000 કરોડનું માર્કેટ કેપ છે એટલે આપણે સ્મોલ કેપ કેટેગરીમાં રાખી શકીએ, કારણ કે 22 થી 25,000ની ઉપરને આપણે મિડ કેપ ગણાવી શકીએ. હવે આ કંપની જે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગની અંદર રૂમ એસી, વોશિંગ મશીન, એર કન્ડિશનરના કુલર કે આ તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ બનાવે છે. અને બીજું કે આ કંપની પોતાના ટોપ હાઈ અને ઓલ ટાઈમ હાઈથી 1000 ઉપરનો શેરનો ભાવ જોવા મળતો હતો, ત્યાંથી આ 45 થી 47% ટોપથી ડાઉન પણ છે. બીજી વસ્તુ કે આ ખાસી એવી અગત્યની કે કોઈ પણ કંપનીને પસંદ કરતા હોય, કોઈ પાર્ટ્સ વેચતું હોય તો આ કંપનીના કસ્ટમર ક્યાં છે એ પણ ચેક કરવા જોઈએ. જેટલી નામી એસી બનાવતી કંપની કે એસીનું વેચાણ કરતી, એસી રેફ્રિજરેટર કે ડીપ ફ્રીજ છે, આ તમામ વસ્તુ જે પ્રોડક્શન કરતી કંપની, વેચાણ કરતી કંપનીઓ છે કે આ બધા જ કસ્ટમર આ કંપનીના છે. એની અંદર નામમાં જોશો તો એલજી, કેરિયર, જગુઆર, પછી આ સિવાય વર્લપૂલ, ગોદરેજ, એસઆર, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, ક્રોમા, ક્રોમ્પટન, આ બધી ઘણી કંપનીઓ છે કે તમે ચિત્રની અંદર જોતા હશો. આ બધી જ કંપનીઓ આ કંપનીના કસ્ટમર છે. બીજી ઇલેક્ટ્રોફાસ્ટ, ફરીવાર નામ બોલું છું મિત્રો કે આ કંપનીને તમે વોચ લિસ્ટમાં રાખો. સારામાં સારું મલ્ટીબેગર રિટર્ન પણ આપેલું છે. ભૂતકાળની અંદર ન જતા તમે એવું વિચારતા હોય કે આવનારા સમયની અંદર હજુ અહીંથી ગરમીનું પ્રમાણ વધી શકે તો આ કંપની મલ્ટીબેગર બનેલી છે અને હજુ અહીંથી પણ રિટર્ન તમને આપી શકે. હવે આ જ ક્ષેત્રની અંદર બીજી એક કંપની વિશે વાત કરીએ મિત્રો, ત્રીજા નંબરની કંપની કે જે કંપનીનું નામ છે KRN હીટ એક્સચેન્જર, કે જે KRN હીટ એક્સચેન્જર 2024ની અંદર માર્કેટની અંદર હજુ આવેલી છે. જો આ પ્રમાણે જે ગરમીનું પ્રમાણ વધી રહ્યું હોય તો આ જ ક્ષેત્રની અંદર જે એક્સચેન્જર, હીટ એક્સચેન્જરની જરૂર પડતી હોય કે જે હીટિંગને નોર્મલ કરી શકે. આ સિવાય રેફ્રિજરેટરના પાર્ટ્સની અંદર આ પણ ખાસો એવો ઉપયોગની જરૂર પડતી હોય કે જે કંપની છે ઓઇલ ગેસ, કેમિકલ પ્રોસેસિંગ, આ સિવાય પાવર જનરેશન ક્ષેત્રના અંદર જે કાંઈ એક્સચેન્જરની જરૂર પડે છે કે આ એક્સચેન્જરનું પ્રોડક્શન કરતી કંપની છે. તમને એની અંદર ડિટેલ્સની અંદર તમને જોશો તો ચિત્રમાં ખ્યાલ આવશે કે આ કંપની સેલ, ટ્યુબ, પ્લેટ, કોઇલ, અલગ અલગ પ્રકારની આ કંપની કોઇલ પણ બનાવે છે કે જેનો ઉપયોગ એક્સચેન્જરની અંદર થાય છે. આ સિવાય 85% જેટલો ધંધો આ કંપનીનો ઇન્ડિયાથી આવે છે. અને બીજી એક નેગેટિવ વસ્તુ આપણને આ કંપનીના માર્જિનની અંદર આવનારા રિઝલ્ટની અંદર જોવા મળે તો એ ખાસી એવી ધ્યાને દોરજો. જે રીતના કોપર મેટલના ભાવ વધી રહ્યા છે તો આ કંપનીને એ રો મટીરિયલ તરીકે ઉપયોગ થતો હોય તો આના માર્જિનની અંદર ઇમ્પેક્ટ પણ થઈ શકેલ છે. ઓવરઓલ ડિમાન્ડ તો હાઈ ગરમીને જોવા મળી શકેલ છે. આ સિવાય આ કંપનીના કસ્ટમર જોશો તો સારા એવા કસ્ટમર ડાઇકેન, કિર્લોસ્કર, કેરિયર, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, આ બધા જ આ કંપનીના કસ્ટમર છે. ખાસો એવું રિસ્કનો પોઈન્ટ ભાગરૂપે હું વાત કરું તો મિત્રો આ કંપની ઘણી એવી નાની છે, સ્મોલ કેપ કંપની છે કે 5,700 કરોડનું એવરેજ માર્કેટ કેપ છે, એટલે ઘણી નાની કંપની છે. એટલે એ પ્રમાણે વોલાટિલિટી ઉપરથી નીચે આપણને જોવા મળી શકે. આ સિવાય બીજી એક રિસ્ક પોઈન્ટ કહી શકું તો થોડું એવું વેલ્યુએશન આ કંપનીનું હાઈ જોવા મળી રહ્યું છે. એવરેજ પી આ કંપનીનો 80 ઉપર છે,
એટલે વેલ્યુએશન હાઈ છે. આ એક વસ્તુ બંને પોઈન્ટ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી એક સારો એવો પોઈન્ટ કહી શકું તો મિત્રો એ છે કે આ કંપનીના પ્રમોટરનું હોલ્ડિંગ સારું એવું 70.79નું જોવા મળ્યું છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ નાની કંપની હોવા છતાં 5.31નું, ડીઆઈનું હોલ્ડિંગ 6.35% અને સાથે આપણી જેવી પબ્લિક છે 17.56નું હોલ્ડિંગ ધરાવી રહ્યા છે. ત્રણે ત્રણ કંપની વિશે ફરી વખત વાત કરું તો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પીજી ઇલેક્ટ્રોપાસ, KRN હીટ એક્સચેન્જર, આ ત્રણ કંપનીઓ જે અત્યારે અટારાની અંદર ધ્યાનમાં રાખી શકાય છે. મારા તરફથી કોઈ પણ શેરને ખરીદવા કે વેચવાની ભલામણ સમજશો નહીં મિત્રો. આ એક સ્ટડી પર્પઝ માટે તમને આ કંપની વિશે આપણે વિગતવાર વાત કરેલી છે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો, ખૂબ ખૂબ આભાર. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો મિત્રો. વિડીયો જુઓ છો તમે પણ ચેનલ સબસ્ક્રાઈબ કરતા નથી અને નોટિફિકેશન બેલ આઇકન હિટ ઓન કરી રાખજો, જેથી કરીને આવતા નવા વિડીયોની નોટિફિકેશન આપણને મળી રહે. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.